હું ભાઈ નિમાણો થઈને બેઠો છે. તમને જાણે કઈ ખબર જ ન હોય. હાંભળું નહીં હું કીધું ઈ લગ્ન કરવા છે. હા હા અમે છોકરી ગોતવી જ છે ને, મળશે એટલે આપણે ગોઠવી નાખશું. ક્યારે પણ એ લગન એ જ્યારે કરે ત્યારે પણ પેલા મારી વાત તો સાંભળો. અમારું આખી જિંદગી સાંભળવાનું જ છે. હવે એના લગન કદાચ થાય તોય ભલે, નો થાય તોય થાય ભલે. તો એવું ખોટું ન બોલતા, નો થાય એટલે હું તે નોય થાય ગવડા થયા કે ઝીણકાસો. એ ભાઈ ગઢા કહેવાય તોય થાય લગન. કેટલા દાખલા બતાવ. આવડો કમ તો ગલો હકારો છો. કઈક મોટો ધંધો હોય ને તો કોઈક છોકરી દે ખરા. ભાઈ ગમે એવડો ગલ્લો હોય, આ બાપ દાદાની જમીન તો પડી છે ને. હું વાહ કરે તે. થઈ જાહે ભાઈ, નિરાજ રાખ. હા હે. થોડુંક વહેલા મોડું, બીજું હું અમે જોઈ છીએ ને તારા માટે છોકરી. આખા ગામમાં સાપા નાખ્યા કે છોકરી દ્યો છોકરી દ્યો. છોકરી કોઈને ઘરે હોય તો દે ને. ગોતવાની ન હોય, વાહ ધકરવાની હોય. આ ગોતે કઈ સોડિયું મળતી છે? ગોતો ગોતો તો આમ નામ કેટલું ગોતશો? સોર ગોતતા હોય એમ ગોતો. તે લઈ આવે ભગાડીને કોકની. હા, મને એવા સંસ્કાર ન થાય પા કે ગમે એની ભગાડીને લઈને વહી આવું. બાપુજી તમારે જે વાત કરો ને કરો, મારા રોટલા ઘડવા જાવ ચાલો. પણ મારો વારો આવવા ગયો તો હું વાત કરું ને. આ બોલ નાખો ફટાફટ. ભેગા કર્યા ખબર નહીં. મને તો એમ હતું કે ખારી વાત કરશે. તઈ હું અરે ભાઈ તારા લગ્ન કરવાના છે, ધીરો રે ને ભાઈ. જો અત્યારે છે ને આપણી પાસે 25 વીઘા જમીન છે. 75 વાર કીધું આ 3 વર્ષમાં. હવે આગળ વાત વધારો ને. બસ આ છેલ્લી વાર કહું છું કે બે ભાઈઓના નામે 10-10 વીઘા હું અત્યારે કરી દેવા તૈયાર છું. તે ઓલી 5 વીઘા એ 5 વીઘા જે અમને ભેગા રાખે એને 15 જશે, બાકીનાને 10. મારા ભેગું જ રહેવાનું હે તમારે બે માણાને. હું તમને કોઈ દી મેલવાની છું જ નહીં. તમારી ભેગું, અરે તમે કોઈનો વારો નથી આવવા દેતા બોલવામાં. એમાં તમારું ભેગું રહીને અમારે કરવું હું? વાંડાનો વરગોળો. તમે રોટલા ઘડીને ખવડાવશો બાને ને બાપુને હી કરતા ભાઈ ઉન જેમ. એ છે ને વાંઢો કઈ આખી જિંદગી નહીં રહેવો બહુ મેણા બોલોમાં. તમને એક દિવસ બતાવશું, લગ્ન કરીને બતાવશું. જો બતાવી દ્યો ને, મારે તો જોવું જ છે. ખાવા જો તો ને. હાથ લાંબા ટૂંકા ને ઓ ભાભી શું કહી દો બા હામો હાથ લાંબો કરે. આવી વાતો કરે. તે? વાંધો વાંધો કે દેર ને. તે હી હું કામ કરતા હતા? તે હી નો કરે. તમે કોઈ દી કે હારું કામ કર્યું છે? તમે કોઈ દી હારું કામ કર્યું છે? ઘરને ધમકાવીને દબાવીને રાખો. સાના મુના રહ્યો ને તમે. હવે તમે ન બોલ. એનું કઈ હાલતું જ નથી. એને બોલવા જ નથી ન દીધું. જ બોલવા દઉં ને. મારો ધણી કાંઈ ન બોલે. વૈશ્ય ન બોલતા હો. શું છે? તમે બેવ શાંત થાવ ને. હામાં હું યા તમારા ગોગો. પણ તું કાંઈ ઓછું થોડી બોલે છે. કાંઈ વાંધો હવે નહીં. બહુ બોલવાનું છે. મારા લગ્ન થવાના જ છે તમ તારે. હા વેલા મોડા આપણે તારી ભેગા જ સહી. તમ તારે આમ જોતો ખરો. આ વહુ જો કેટલી શરમાય છે તારા લગ્નની વાત કરીને. ત્યાં જો હા હે છે. ઈ શરમાય હો. ઈ છે એટલે જ અમે ના કારે પાડી હોય એને એની ભેગું રહેવાની. સમજી જાને શોર્ટકટમાં. એ નો રહ્યો તો કાંઈ નહીં. મારે શું ફેર પડે ન્યા? નવી વહુ આવશે ને મારા કરતા મોટો જીબડો હશે તો શું કરશો? કાંઈ વાંધો નહીં. અમે જોઈ લેવું. તમ તારે હું તમને હાંસવી લ્યો. 15 વીઘા જમીન મારી પાસે જ આવશે ને. બસ ચાલે. પણ આમ જો મારા એટલા વર્ષ થયા ને, આ વહુ જવડો જીપડો મેં ક્યારે કોઈ પાસે નથી પાડ્યો. હરખું જીવા નથી એટલે. બાપુજી ખોટા હલો ઘરમાં ઝઘડા કરો છો. કોણ કરે છે? તું એલા ક્યાં એના પલ્લુમાં બેહી ગયો? અરે એવું નથી બાપુજી, પલ્લુમાં બેહવાની વાત જ નથી. આ તમે એની સામે ને સામે એને મેણા ટોણા મારો નહીં. પછી નો બોલે હે? તમે બે શબ્દ એનો કહો તો પાંચ તમને કે ખોટે ખોટું બાંધવાનું ઘરમાં થાય. એલા મારી સામે આને હા, હા, ઉઠી હાથ લાંબા કરે. છે તો ન્યા કાંઈ ન બોલ્યો અને આ બાપ કાંઈક બોલ્યો તો એનું ઉપરાણું લેશે. લે. તારી ભેગા તો નહીં જ હો ભાઈ. ભલે અમે ભૂખ્યા રહી. બસ બસ ઈ જ છે. બરાબર તમારી વાત. જો આદી આવી રીતે ભાભી સામું ન બોલાય. એ ગમે એવી છે, રોટલા કરીને તમને ખવડાવે છે ને બધાને, તમને બાને બાપુજીને આ બધા ઘરના કામ કરે છે. એક તો છે તું મારું ઘર ન ભંગાય ભાઈ. હવે શાંતિ રાખ. અરે આને સમજાવ્યું ને કે બાપા સામે આમ ન બોલાય. ન્યા કાંઈ નહીં ને મારો બેટો આયા સલાહ દેવા આવે. એ બાપુજી હું બાંધીશ ને તો વહી જાહે ને તો રોટલા વગરના રહેવો. શાંતિ જીવે રાખો. જીવે તારી માં જીવે છે હજી. એના હાથ હાલે છે. એના હાથ હાલે. હાલે એ છે. ના ના પડતે કાંઈ વાંધો નહીં. કરજો રોટલા બા અટાણથી. હું તો કહું છું અટાણથી ચૂલો બાને દઈ દો, સંભાળવા દઈ દો. આ હું કહું છું. તમારું નથી સાંભળવું મારે. સાંભળો ગમે ત્યાં જાવ અને બધે છે ને હવે મારી વાત કહી જ દો. અને આ એવું હોય ને તો અમારા મામા ન્યાય જઈ આવો. એને કયો કંઈક વાત અકારે. એક વાત મને યાદ આવી. આહાહાહા. આપણે ઓલો ગામના સીમાડે ઓલો સરવણ નથી રહેતો, ઈ ક્યાંકથી બૈરું લાવ્યો છે. હવે ક્યાંથી લાવ્યો ઈ તારી જવડો જ થયો છે. ક્યાંથી લાવ્યો એ ખબર નહીં. એલા વેસાતી લાવ્યો છે ઈ સરવણ. ઈ મને નથી ખબર પાછી. એ બાપુજી નો બોલતા હોય તો લ્યો હવે લાખ રૂપિયા ધૂબો ઘરમાં આવશે ને ડોહી ટકશે ને વહી જવાની. ગુડાવને આમ તમે તે આમ તો આનું મને કઈ લાગતું નથી. સરવણ તો બહારથી જ લાવ્યો છે. મેં નામ લીધું છે આ ભૂરો ભાગ્યો.
વાત હું હોય આપણે તો કાંઈ ખબર નહીં પડે. તમને સમજાય એટલું મને નથી સમજાતું કે કેવું હું તો આ ઘરમાં રહીને સાંભળીને મારું મગજ તો અડધું ગાલું થઈ ગયું. અરે હવે તો છે ને હું એમ તો ગમે ત્યાં કરી નખાય, ગમે ત્યાંથી છોકરી લાવો, બે હાથ બે પગ બે આંખ બે કાન હોય તે પછી એમાં હવે આ જાતિ જિંદગી હારા મોડું જોવાનું ન હોય. ત્યાં કાલ હું જાઉં છું, આ ભૂરો ક્યાં ગયો, બરોબર? તું બે જાઓ. અત્યારે જાઓ, હું બેઠીશ. લે ખા ભૂરી ખા. આટલી નીર ન ખાયા ને હે આ કેટલું ખાય છે? પાડા છે, પાડ્યું નથી કાયા. હા હા પણ બિચારા ભૂખ્યા છેતા પાડા હોય કે પાડ્યું ખવડાવવું તો પડે ને. ભૂખ્યા થોડા રખાય, ઘાસ તો દેવું જ પડે ને. કેમ નુકસાન કર્યું ઈ કાઈ નહીં? પાડ્યું આવી હોત ને તો 50,000 ની બે ભેહું થાત. આ નુકસાન થયું છે ઘરમાં, ખબર પડે એમાં કાઈ? અરે દૂધવાળી તો થઈ ને. આ દૂધ આ બબે ભેહું છે, બે વયાણ્યું, બેયને પાડા આવ્યા પણ દૂધ તો આવશે ને. શું કામનું નહીં કરું દૂધ? પાડી આવી હોત તો 50,000 નહીં, હું તો એમ કહું છું ખવડાવે પીવડાવે રાખી હોત ને આટલું એને ખવડાવવું ને તો લાખ રૂપિયાની ભેં થાય. એ બધું મૂક માથાકૂટ. તું આ શું કરવા આવી? તમે વાત કરવા આવી છું. હા બોલ, શું છે? ચિંતા થાય છે મને. તમને કેવા આવી છું? ડીડીટી થાય છે, ડીડીટી. ડીડીટી? અરે અરે ગાડી એસિડિટી કે છે તા ડીડીટી હું? ઈ તો આવે આ ખેતરમાં છાંટવાની. ઓલા જીવડા મારવાની આવે ઈ? હા ઈ નથ થાય મને. હા જો હો વાતની એક વાત, અટાણે એસિડિટી થઈ છે અને તમારો ભાઈ પૌણીને આવશે ને તો ડીડીટી હાસન થઈ જાય મને. એટલે હું તમને ચોખ્ખું કહી દઉં છું એનું લગ્ન કરાવવા થતા નથી. બિચારાનું ઘર બંધાઈ જાય. મારો ભાઈ છે નાનો, તો હું સમજતી નથી બિચારા. તમે સમજતા નથી એ ભોળા ભગત. તમે સમજો તમારા ભાઈની વહુ આવશે ને તો તમે જ વધી પડશો. બિચારો 35 વર્ષનો છો. આપણે 2-3 ઠેકાણે માંગા નાખ્યા, મેં બધાને પૂછાડ્યું, તે કોઈ હા નથી પાડતું. નો જ પાડે ને, ઢંગ ધડા વગર ના હોય તો કોણ આ પાડે? વેતો છે એનામાં. હવડો ગમ તો ગલો લઈને એટલા વર્ષથી આ બેઠો. હું તો એમ કહું કે માણા પોતાના હાથે ગોતી લે. બિચારો ભોળો પડે ને, નાનો છે ને. હા હા ભોળો પડે. હમણાં ઝીબડો જોયો તો બાપુજી નામે 15 વીઘા જમીન હાટું થાય એટલે કે 5 વીઘા વધારે જમીન હાટું થઈ અને ઈ કેવો એની કોર બોલતો તો માડી મને તો ઈ થાય. વેદના બોલે ને. હા ગામના બધા એની જવડા જુવાની હતા ને પૌણી ગયા. આ એક જ બાકી છે. ગમે ત્યારે બધાય છે ને એના ગલ્લે જાય ને એટલે ટોન મારે, હવે કેદી લાડવા ખવડાવો છો, અને એનો જીવ જાય. બચારો ક્યાં શું કરે? હાય આવીને ઘરમાં કંકાશ, એમાં ભડાસ કાઢે, બીજું હું. હા હા તમે તો આમે આવા જ છો ને, તમે તો આવું જ બોલશો ને. તમને ખબર પડે પૈસા દઈને જો બાઈ લઈ આવશે. હમણાં હજી વાતો કરતા હતા બાપુજી ઓલા હરવણની વહુને ગુજરાતી બોલતા નથી આવડતું. કેવું બોલે તમને ખબર છે એની ભાષામાં? આખો દી હાહો તડીકા જ લેતી હોય ને આપણે અહીંયા આવી કોઈ આવશું તો તડીકા જ લેહેડ હોય. તારી વાત તો હાચી, પણ તડીકા લે કે નો લે, બિચારો એકવાર પરણી જાય તો એને એમ થાય ને કે મને પર્ણ આવ્યો તો ખરો. કેવી લાગતી હોય એની વહુ, તમે જોઈ છે? એ આખા ગામમાં લાલ કલરની લાલી લગાડીને બેંગોલા હાડી પહેરીને ભટકતી હોય છે. આ વાતમાં છે એ બેંગોલી હાડી તોય પહેરો છો? હું લાલી લગાડું છું લાલી લગાડું. ના ના, ઈ લગાડી તો મને કઈ વાંધો નથી. તમારા સાંભળો, જો એ બાઈને તમે લઈ આવશો, પૈસા ભરશો ને તોય 6 મહિનામાં. એટલે 1 મિનિટ, કેવા હું મેંગશો કે સમજાય એવું બોલ ને. હું 6 મહિનામાં? તમે ગમે એવી બાઈ લઈ આવશો, ગમે એટલા રૂપિયા ભરશો, તોય 6 મહિનામાં તો એ વય જ જવાની છે. એટલે એમ કે તમારા ભાઈના લગ્નનું સપનું પૂરું કરી નાખીએ. એ બાઈ તો આવે ભાગી જવાની છે. એટલે પછી 5 વીઘા જમીન જે વધારાની છે એ આપણા ભાગમાં આવી જાય, કારણ કે તમારો ભાઈ પાછો વાંઢો થઈ જાય. નક્કી ભગવાને કાંઈક સારું ધારીને મારા મગજમાં વિચાર આપ્યો છે. તમે એક કામ કરજો, સરવણને ફોન કરીને કહેજો કે છોકરી ગોતી દે વેચાતી. સારું, મારા ભાઈનું ઘર બંધાતું હોય તો વેચાતી, ભલે ને 1,00,000 1.5 લાખ જે આપવું પડે એ આપી અને લઈ આવી. એને તો એમ થાય કે મારા ઘરમાં વહુ આવી. વાહ આવી આવા દે, પછી ખબર પડશે. કાંઈ સમજાય નહીં, કાંઈ વાત ખબર નહીં પડે. એ કેવું ખાતા હોય, કેવું પીતા હોય, એના હાથના રોટલાય કોઈ નહીં ખાય. એ પછી એને જોવાનું. એને બાપુજીને બાને એની ભેગું જ રહેવું છે તો ભલે ને હિન્દી વાળીને રોટલા ખાય, બીજું હું. સારું થાય, મારી ડીડીટી મટી ગઈ છે, હું આરામ કરવા જાઉં. ડીડીટી નહીં, એસિડિટી મટી ગઈ છે. કાંઈ વાંધો નહીં, હું વાત કરી લઈશ તમારા ભાઈ હારે અને ઝટ કામ કરજો. હે ભગવાન,
હાવ બૈરું કોઈને ન આપતા. સંભળાય છે? આવ્યો. શું થયું, તમે ગયા તા? કાંઈ થયું નથી. આ આદિની ચિંતા થાય છે. એના લગ્ન થાય ને તો આ બાયથી નોખા થાય ને આપણે નો સાંભળવાનું બંધ થાય. તમારી હંધી વાત હાસી છે. મારા આદિનું ઘર બંધાઈ જાય ને હું એ નિરાશ થઈ જાઉં. આ રોજના કજિયા ને મેના તોના ને આ ઘરમાં સાંભળીને તો હું એ કંટાળી ગઈ છું. હવે મને ખબર, આપણે આ રાતના લગ્નમાં આપણે સોઘડીઓ જોઈને લગ્ન કર્યા હતા, ફેરા ફરતી વખતે સોઘડીઓ જોયું હતું, તો આવી બાઈ કેમ ભટકાણે કાંઈ ખબર ન પડે. એ તો બાઈ માણસ છે, આપણે કઈ એને ચીરીને જોઈ થોડી છે કે એનો સ્વભાવ કેવો છે. હવે જે હોય એ આવી ગઈ, એકનું ઘર તો બંધાઈ ગયું. હંધી વાત સાચી છે, બાકી એનું બોલવાનું બહુ કડકનું છે. એ તો વાત છે, એના માવતર તો બહુ સારા છે, એટલા સારા સ્વભાવના છે ને, પણ આ મીઠા વેલામાં કડવું શીભડું કેમ પાક્યું ને એ કાંઈ ખબર ન પડી. સવન કરતા હતા તો હું કઈ આદિએ પૂછશું કે નહીં એને. હવે જો ને અહીંયાથી સરોવરનું નામ લીધું ને ત્યાં હરખ ફૂદડો થઈને ગયો હતો. હવે એને વાત કરશે, જો ઈચ્છા હશે તો આ પાડશે, નકર ના પાડશે. કારણ કે આપણામાં તો હવે એટલા બધા વરસ થઈ ગયા, કોણ છોડી દેવાનું. એ તો ન જ દે, પણ કોઈ બીજી સોરી હારી હોય તો એનું ઘર બંધાતું હોય તો આપણે ગંગા નાયા, એનો પરિવાર લઈને બે, એનો પરિવાર લઈને બે, આપણે આપણી રીતે આપણું જીવન આટલું તો પૂરું થઈ ગયું. બાકીનું એ પૂરું કરવું, બીજું શું કરવાના. પૂરું તો આપણું જીવન કરવું, પણ આપણે જાતા પહેલા આના કાંઈક બંધાઈ જાય ને તો સારું, નકર એમ થાય કે પછી તાને હમું કોણ જોહે. ના ને એ થોડો ભોળો છે, આપણો નાનકો થોડો ભોળો છે. આપણે સહી તો ઓલી બાઈ હક નથી લેવા જતી, એમાં લગ્ન ન થયા હોય અને આપણે વયા ગયા હોય તો એની શું હાલત થાય. એ તો હું એ સમજુ છું, મારો એ મને એ જ ચિંતા ખાઈ જાય છે, પણ કરું હું. કાંઈ નહીં, ભગવાને જે લખ્યું છે ને એના જીવનમાં પાત્ર એ મળશે, બાકી તો આપણા હાથની તો કાંઈ વાત છે નહીં. પણ એક નક્કી છે, ગમે એ માણસ હોય વહેલા મોડું પણ ભગવાન એની માટે પાત્ર મોકલે તો છે જ. એ જોરી તો ઉપરથી બનીને જ આવે. હા, હવે આના ભાગમાં થોડુંક વાર હશે. કાંઈ નહીં, આપણે ખોટી ચિંતા નથી કરવી. શ્રવણ પાસે ગયો છે, આવીને જે સમાચાર હશે એ આપણને દેહે, બીજું હું. હું તો કહું કે હારા સમાચાર લઈને આવે ને તો સારી વાત છે. બોલે આનું થઈ ગયું, આનું કોઈ દી કઈ થાય એમ નહોતું, એનું થઈ ગયું. હો વરનો થવાનો, એ તું હો વરનો. શું થયું? તારી પાસે જ આવતો તો દોડી. શું વાત કરી? એટલે હા, મારું સૌ કામ પડ્યું આજે ભાઈ. અરે કામ તો પડે જ ને. હા 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 હા, ખરું કહેવાય હો, બાકી ખરું કહેવાય. હા, થઈ ગયા તારા? હે, થઈ ગયા. કીધું નહીં? હવે એમાં શું કહેવાનું યાર, આપણા હા ના, તારા ઢંઢેરો પીટાવવો જોઈએ. હા, તું વિચાર તો કર, તારા લગ્ન થઈ ગયા ગાંડા. હે, ક્યાંથી લાવ્યો? મળ્યું ક્યાંથી? આખા ગામને બધાને ખબર તો છે. મને નથી ખબર, મને હમણાં મારા ઘરે વાત થઈ ને ત્યારે મને ખબર પડી. અરે પણ તમે બધા આખા ગામના લોકો ક્યાંથી લાવ્યો ન મળતી તો પછી બીજા સમાજની લાવવી પડી યાર. તોય તને હા પાડી દીધી ને તને. હા, તું વિચાર કર, મારું શું થાય? હે, હા, હું થાકી ગયો છું હવે. તું જેમ થાક્યો ને એમ જ છે. અરે પણ તું સમજ, હા તો પાડી નહીં હોય એટલે હું છે ને, તું કોઈને કહેતો નહીં, પણ હું છે ને બીજા રાજ્યમાંથી ખરીદીને લાવ્યો છું. ખરીદી લે, પૈસા આપ્યા? પૈસા આપ્યા. હવે ન થતું તો શું કરું મેં હવે? કેટલા આપ્યા? કોઈને કહેતો નહીં, 4 લાખ આપીને લાવ્યો છું. 4 લાખ? આપણું જો કઈ પાછું કરે તું ને? બધાને હા, સંભળાવ. ભાઈ, કોઈ ન સંભળાવતો સાંભળ તો પછી મારે તારું જ કામ હતું એટલે જ તારી પાસે આવતો હતો. તું કંઈક કરીને મારું કંઈક કરે ને ભાઈ, હાથ જોડું તને. આમ જો, આમ તને ખબર છે ને બધા મને હવે કેવી નજરે જોવે છે. ધીમે ધીમે બોલ ભાઈ, કોઈ સાંભળી જશે. કોઈ નહીં સાંભળે. તું મને કરાવી દે ને ભાઈ મારું દે. તું છે ને મારે લગ્ન કરવા જ છે, ભલે હવે તું જે હોય. આમે તે બધી જગ્યાએ વાત કરે કરીને થાય કે કાંઈ થતું નથી. અને તને ખબર છે ને મારી ભાભીનો સ્વભાવ, હે, જ્યાં માણ વાત હાલે ને ત્યાં કાંઈક આમ છે ને દુભાણીઓ કરે ને થવા નથી દેતી. હવે મારે એને બતાવી દેવું તું છે. પણ એક વખત સમાજમાં જોઈ લે, નહીં મળતી હોય તો. સમાજમાં થાકી ગયો, હવે મારું નાક કપાઈ ગયું સમાજમાં. પણ લોકો- ઈ ક્યાંની ઉંમર વધી ગઈ છે ને આ બધા ગોત ગોત જ કરતા હોય. હવે હું કેવું થાય ખબર? એક છોકરીને જોઈ હોય ને તો પાછો ત્યાં બીજી જગ્યાએ વાત કરતા હોય ને ઈ એને કાકાની છોકરી નીકળે. હવે વિચાર કરી તું, ત્યાં ઓલા નો કહી દે કે હા મને જોઈને આખા ગામમાં રખડી લીધો, એકે છોકરી બાકી નથી રહેવા દીધી. મેં બોલ વિચાર કરી. અરે પણ અમારા સમાજમાં કોઈ બાકી જ નથી રહ્યું.
પણ આપણી ઇજ્જત ઘટી જાય. મારી છે ને પહેલાં બહુ ઇજ્જત હતી, પણ હવે થોડી આ બહારથી લાવી એટલે એમાં કે તું બહારની લઈ આવ્યો ને એટલે ભાઈ ગમે નથી લાવ્યા, ઘર બંધાવવું જોવે. મારે અત્યારે ઘર બંધાવવાથી મહત્વ છે. એ જ તો તારા માટે કહું આપણો હોદ્દો થોડો એમ નીચો થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય. મારે એ ઉપાધિ નથી. મારા ઘરવાળી જોતીશ, પરણવું મારે છે હવે. ફાઇનલ વાત છે. હા, તારથી થાય એમ છે કાંઈ તને કોને કરાવ્યું ઈ? મળી જશે. એક છે ને એજન્ટ છે એ કઈ મેલ કરાય આપણે. હા તો કરાવી દે. ત્યાં નંબર આપ મને. 4 લાખમાં નહીં 2 લાખમાં નક્કી કરાવજે. 2 લાખમાં નક્કી કરાવજે. થોડું સાંભળવા બોય ને તોય હાલે. આપણે એવું કઈ નથી ગ્રુપ વાળું જોવે. તો છોડી દેવું. કેમ? મિનિમમ એટલા બીજા હે ને ભાઈ કંઈ 7 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા ખર્ચવા પડે. એ તો મારો ઓળખી તો નીકળી ગયો ને દોસ્તાર, એટલે એ ભાવતાવ કરીને 4માં માનીએ માન 2 લાખમાં તો ભૂલી જાય. મેં કેટલી રકજક કરી. તાર ઘરવાળી છે ને કોઈ બેન છે? એની બેન છે? આપણે ડાયરેક્ટ વાત કરી. હોય જ ને, હોય બેન તો હોય ને એકાદી. કોન્ટેક્ટ જ નથી, હું કોઈને ઓળખતો જ નથી, ખાલી આને લઈને ડાયરેક્ટ લઈ આવ્યો. ઉઈ અઘરો છો. પણ કાંઈ નહીં, ઘરવાળી દાવી ગઈ કા એમ તો કહેવાય તારા લગ્ન થઈ ગયા. હા તો કાંઈ નહીં, તું મને નંબર આપ. આપણે છે ને ત્યાં ઘણો લાડવો કરી નાખીએ. મારે જલ્દી લઈ આવવા છે, લગ્ન કરી નાખવા, બરોબર? હાલ બોલો, સાંભળી જા તું હવે જા, હાલ મળીએ હો. બરાબર, જા પણ ગયો. હે બાજુ મંદિરે પ્રાર્થના કરવા ગઈ હતી કે મારા દેરને છોકરી નો ના પાડે. છોકરી ના પાડે જ નહીં. સમજાઈ ગયું? નો મળવી જોવે એવી પ્રાર્થના કરી નાખી એમને? ના રે ના. હા, તમે કહેતા તો હું કરીને આવ્યા? મેં તમારી પહેલા પ્રાર્થના કરીને પછી હું છે ને મળવા ગયો તો શ્રવણને, એટલે થઈ ગયું નક્કી મારું. હાય જરાય નહીં ગમ્યું. હાવ ખોટાડા. હવે તમારી પાસે ખોટું બોલતા તો તમારી પાસે શીખે ખરેખર. ના ના, તમારા વિચાર અને મારા વિચાર બહુ અલગ અલગ છે. હું વિચારીને આ પાડતી હોય ને વિચારીને દાંત કાઢતી હોય. આ દેખા ભાભી, હા છે ને તમારી મનોકામના પૂરી નહીં થાય હવે. હવે તો મને વાંઢો નહીં કહી શકો. કેમ? કેમ કે બધું નક્કી કરી નાખ્યું છે. લગ્ન મારા થઈ ગયા સમજી જ લ્યો હવે. ને હવે ભાગે પડશે ને નોખાય તાહું. અને બા બાપુજી મારી ભેગા રહે ને 15 વીઘા જમીન મારી પાસે રહ્યા. નાનો આમ તો ગલ્લો કહેતા હતા ને, ગલ્લો અને 15 વીઘા જમીન. હવે નાનો નહીં મોટો ગલ્લો થાય. હરખામાં ભાઈ, હરખામાં. તમને શું ખબર સોડી કેવી આવે કેવી નો આવે? બોલતા આવડતું હોય નો આવડતું હોય, રાંધતા આવડતું હોય નો આવડતું હોય. જો બધું શીખવાડ દેવું, બધું શીખવાડ દેવું. તમે ખાલી છે ને જોયા કરો. હવે મારા બા છે ને, મારા બા ને બધા મળીને શીખવાડ. તમે કઈ તમારા બાએ મને કોઈ દી કાંઈ નથી શીખવાડ્યું તો એને હું તંબુરો શીખવાડવાના? તમે ભાઈ તમારું કરો ને, તમે શીખવાડજો. છે તમારામાં તાકાત તો નહીં તો હું કામ બોલો? ચિંતા હું કામ કરો ખોટી? તમે આટલા બધા ઉલાડા પછી લેજો. પેલા મને એમ કહો કેટલામાં નક્કી કર્યું? ઈ તમારે ક્યાં દેવા છે? તમારે હું પૂછીને કામ? ભાગમાં અડધો ભાગ અમારે દેવો પડે ને વહુ લાવવામાં તે પૈસામાં. 4 લાખ રૂપિયા. કેટલા? 4 લાખમાં આવશે. 4 લાખમાં તો લગન થઈ જાય. લગન કાયદેસર રીતે, એમાં છોકરી લાવવાની ક્યાં જરૂર છે? કાયદેસર કરો કે ન કરો, આ કાયદેસર ના આમ જો કાગળિયા વાળા લગન હો. અને આમ 4 લાખમાં નકરી ધુમાડો કરી નાખો. એ કદાચ 4 લાખમાં આમ જો લઈને આવીશ. છેલ્લે ધુમાડો થાય ને તારો. ધુમાડો શું થાય? હે હું બોલ્યા? કાઈ નહીં, એમ કહો કે ધુમાડો ન કરાય આવો પૈસાનો, તો એના કરતા પછી એક કામ કરો ને. આ મારા કુટુંબમાં ઘણી છોકરીઓ છે, આપણે વાત કરીશ કોઈ હારે? અમારું કુટુંબ રહેવા દો, બહુ જોઈ લીધું. હવે વાત કરશો. અટાણ લગન તમને બધાને કઈ થાય કે હાથ પગ પર જોડીને થાય કે મારા લગ્નનું કંઈક વિચારો. ઉંમર વધતી જાય છે તો કે ના ના વાંઢા તારું નહીં જ થાય, નહીં જ થાય. ન થાય શું કામ? વાંઢો ગમીને જ લઈને આવે. એને કઈ લઈ આવ્યા તે કઈ વેશાથી લાવ્યા હોય એને કઈ વરાજા ન કહેવાય? વરાજો જ કહેવાય. મારા ઘર સંભાળીને બેહે એટલે બસ લગ્ન થઈ ગયા એટલે વાત થઈ પૂરી. હવે જોયા કરો તમે. એમાં કઈ આમ પૈસા ઓછા થાય એવું ખરું? એ તમારે ક્યાં કરવા છે? તમારે ક્યાં કરવાની વાત કરો માં? અડધા પૈસા અમારે દેવા જોઈએ. ભાગ કાંઈ પડ્યા નથી હો. પણ તમે તમારા લગ્નમાં મોટા લગ્નમાં ખર્ચો એટલો થયો તો તમે કીધું કે તમારા લગ્નમાં શું ના જાતની મારા માવતરે છે ને આ તમારો હાથ નહીં, મારો હાથ તમારા ભાઈને દીધેલો છે. તે દીધો તો શું થઈ ગયું? તમને કઈ ઓછું લીધું? આ ન્યાથી તમારા ભાઈને સાવ્યું સડત હતા કે મારે લગ્નમાં છે ને આ લાવજો ને ઓલું લાવજો ને ઓલું કરી દેજો ને આ કરી દેજો ને તે કરી દેજો. એમ કે 10 લાખમાં ઉડાવ્યા તમે. એની કરતા મારા લગ્ન 4 લાખમાં પછી 6 લાખનો હિસાબ લાવજો. કાયદેસર રીતે 3 લાખ રૂપિયા તમારી પાસે લેવા નીકળશે. મોટા ને કીધો 3 લાખ રેકડી આમ રોકડા રાખે. હવે તમારું કામ કરો ને, ફોટો બતાવો પેલા મને. ફોટો અત્યારે નહીં આવશે, પછી બતાવીએ. ફોટો ને જાય કામ લઈને આવું ને તે જોઈ જ લેજો. જોઈ તો લેજો પેલા કેવી છે ને કેવી નહીં એમ. એ મારે જોવાનું ન હોય એમાં. હું કહું એમ જ આવે. નહીં માનો? ના રે હું કામ માનું? કાઈ વાંધો નહીં. એ ભગવાન માતાજી જે ગોઈતી છે ને ઈ જ ઘરમાં આવે. ઈ જ આવશે. અને મેં ઓલું માંગ્યું ઈ ન ભૂલતા. હા ઈ કાઈ પૂરું ન કરતા. તમ તારે છે ને
મારી વાત સાંભળજો, આમની નો સાંભળ. માંડ મારું થયું છે તમારા છે ને આશીર્વાદથી. બળતરા તેમાં. देखो लड़की पसंद है ना? હા 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 हाँ, पीछे से कोई भी तकलीफ नहीं पसंद होनी है ना એવું કહે છે. હા 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 हाँ देखो हमारी बहन है, पीछे से कोई तकलीफ नहीं होनी चाहिए. નહીં હોય નહીં હોય. हाँ देखो इसकी मेरी और इसकी हम तीनों की बहन है, હા 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 समझे? हाँ। और बहुत આવું કહે છે આમ ત્રણ બેન છે હા એને કઈ તકલીફ નહીં સાલા થવી સાહેબ સાલા સાહેબ હા હા તકલીફ હું તકલીફ કોઈ દી ન પડે. हाँ बहुत लाड प्यार से उसको बड़ा किया हुआ है, समझे? જોઈએ. બહુ મહેનતથી કરીને મોટી કરી રહી એને. હા પેલા તમે ઈ બધી મૂકો ને એને મને કહો કે કાગળિયાનું શું છે આ જો અમારા ભાઈના કાગળિયા કરીને પછી બધું પાકું કરવાનું હોય ને બધું પાકું તો કઈ થયું નથી ખાલી તમે નોકરી આપી દીધી ને આ બધું મેં પૈસા તમને આપી દીધા છે 50,000 જ બાકી છે ખાલી. લઈ જાઓ બધું થઈ જશે એકવાર તમે લઈ જાઓ ઘેરે છોકરા વોકરા થવા જાઓ પછી કાગળિયા થઈ જશે બધું કમ્પ્લીટ. રે પણ એવું ન હોય ને આ શ્રવણને તમે કીધું તું કઈક કે ભાઈ કાગળિયા કરવાના અમારે બે આમ સહી કરવાની એવું કઈ થયું નહીં. એ બધું થઈ જશે પહેલા એને ઘેરે લઈ જાઓ તમે સમય થાય. हाँ देखो बहन अभी तुम ससुराल जा रही हो, अच्छे से रहना और कोई भी दिक्कत हो तो हमें बता देना. जी मैं ठीक फोन है? करूंगी आपको. हाँ. ठीक है, दिक्कत हुई तो. हाँ इतना याद रखना कि उसके 3 भाई है. कितने? 3 भाई है तो उसे कोई दिक्कत नहीं होनी चाहिए. हमेशा मेरी बहन को खुश रखना और उसके चेहरे पे हमेशा हंसी दिखनी चाहिए. આવું તો કઈ ત્યાં મળતું જ નથી દિક્કત ક્યાં ગોતવા જાવ. નહીં તો દિક્કત થાય એટલે તમારા 3.5 લાખ પાણીમાં દિક્કત નહીં થવી જોઈએ છોકરી દિક્કત એટલે કઈ પરેશાન નહીં કરતા એને. હેરાન હેરાન પછી એવું હેરાન કરવાની ક્યાં વાત જ આવે છે. અરે મારે તો આમે નહોતું મળતું માન માન તમે આપ્યું છે ફૂલડા જેવું તો આમ જોવો એને છે ને હંમેશા ખુશ જ રાખીશ બરાબર. हाँ, ठीक है तो थोड़े दिन बाद बहना यहाँ पे अगर तेरा सब सेट हो जाए तो थोड़े दिन बाद मिलने आना हमें. हाँ जरूर भैया. ठीक है? हाँ. प्यारी बहना चली जाओगे कैसे रहेंगे आपके अरे અરે ક્યાં લઈ જાય છે એ ભાઈ ક્યાં લઈ જાય છે. थोड़ा दिमाग से कमजोर है. अरे बहना ससुराल जा रही है और हमें अपने घर जाना है. ठीक है? અરે हाँ, ठीक है बहना अब तुम अपने घर जाओ और हम चलते हैं अपने घर. चलो चलो. હા રામ જામ. जय माता दी. हाँ तुम्हें भी मिलना है बहना से? ठीक है चलो. ठीक है मिलते हैं फिर. ભૂલી ચૂકણો. હાલો હવે બસ બહુ રોવાનું ન હોય એમાં રોવાનું નહીં હાલો ઘર જઈ ઘેર જઈ क्या? ઘરે किसके? इसके किसके हेलो